રાધે રાધે, જય સિયારામ. આપણે આજે ચરિત્ર લેવાનું છે બોડાણા ભગતનું. હા, બોડાણા ભગતને ભક્તમાળમાં નામ આપવામાં આવ્યું છે રામદાસજી. હા, આમ ગુજરાતમાં એની પ્રખ્યાતિ છે બોડાણા ભગત તરીકે, પણ ભક્તમાળમાં એને રામદાસ કહેવામાં આવ્યા છે. અને આ બોડાણા ભગતની મહિમા એવી છે કે સાક્ષાત દ્વારકાધીશને એ ડાકોર લઈ જાય છે. હા, સાક્ષાત દ્વારકાધીશ, આવડું દ્વારકાધીશનું મોટું મંદિર છે, આટલી બધી અહીંયા સેવા પૂજા થાય છે, આટલા બધા પૂજારીઓ લાડ કોડમાં રાખે છે દ્વારકાધીશને, છતાં પણ દ્વારકાધીશનું મન ડાકોર જવા માટે થઈ જાય છે. એક ભક્તના ઝૂંપડામાં જવા માટે ભગવાનનું મન થઈ જાય છે. હા, તો શું કામ આવું થાય? તો કે ભગવાનને મોટા મંદિરથી મતલબ, ભોગથી એ મતલબ નથી. ભગવાનને તો મતલબ છે કેવલ હૃદયના પ્રેમથી. બિલકુલ. જેના હૃદયમાં સાચો પ્રેમ છે એના ઘરે ભગવાન વયા જશે. મોટા મોટા મંદિર છોડીને વયા જશે. એવા એક નહીં, અનેક ઉદાહરણો છે. હા, એટલે આજે આપણે બોડાણા ભગત રામદાસજીનું ચરિત્ર ચાલુ કરવાનું છે. દ્વારકાપુરીની નજીક ડાકોર નામનું એક ગામ છે. એ ડાકોરની અંદર આ બોડાણા ભગત રામદાસજી નિવાસ કરતા હતા. હા, ડાકોર એમની જન્મભૂમિ હતી. પણ બોડાણા ભગતને ભક્તિ અતિશય પ્યારી લાગતી હતી. મતલબ બોડાણા ભગત આખો દિવસ ભક્તિમાં રત રહેતા હતા. હા, ખરેખર તો ભક્તિ શું છે? ભક્તિ જ છે તજી હરિ ભજન આજ નહીં દૂજા. ભક્તિ એને જ કહેવામાં આવે છે કે હરિભજન છોડીને પછી બીજું કઈ કામ જ ન હોય. હા, તજી હરિ ભજન કાજ નહીં દૂજા. ભગવાનની ભક્તિ છોડીને બીજું કાંઈ પણ કામ કરવું ગમે જ નહીં. એનું નામ ભક્તિ. હા, ભલે આપણે કર્તવ્ય કર્મ કરતા હોય એટલે કરવું પડે, સંસારમાં રહેતા હોય તો કોઈ કર્તવ્ય કર્મ કરવા પડે, પણ મનમાં તો એ જ લલક હોય કે ઝડપથી આ કામ પૂરું થાય ને તો બે પ્રભુના નામ લઈ લવે. હા, આમ તો કામ કરતા કરતા નામ લઈ શકાય છે, પણ થોડુંક કઠિન પડે. અને ભક્તની એવી ઝંખના હોય કે ભાઈ કામ આટોપી લઈએ તો થોડુંક ભગવાનનું પણ ભજન કરીએ. હા, એટલે ભક્તિ પ્યારી લાગવી જોઈએ. આ સંસારની અંદર જ્ઞાન, વૈરાગ્ય, યોગ, હઠયોગ, લય યોગ, આ બધા માર્ગો છે સત્ય, પણ એ બધા માર્ગ કઠિન છે. એટલે ભક્તોને હંમેશા ભક્તિ જ પ્યારી લાગવી જોઈએ. પુનિ રઘુવીર ભક્તિ પિયારી, માયા નર્તકી ખલુ બિચારી. તુલસીદાસજી રામાયણમાં એમ કહે છે, પુનિ રઘુવીર ભક્તિ પ્યારી. રઘુવીર એટલે રામને ભક્તિ જ પ્રિય છે. શું કામ? ભક્તિ દેવી સાક્ષાત સીતાજી છે. હા, સીતા અને રાધા છે ને એ ભક્તિનું સ્વરૂપ છે. એટલે ભગવાનને ભક્તિ બહુ પ્યારી લાગે છે. અને માયા ખલુ નર્તકી બિચારી. માયાને નર્તકી કીધી. નર્તકી એટલા માટે કીધી કે માયા સ્ત્રી જ છે, એનું સ્વરૂપ સ્ત્રીનું છે, પણ ઈ ભગવાનની દાસી છે. જયારે ભક્તિ દેવી ભગવાનની શક્તિ છે, પત્ની છે. હા, એટલે જે લોકો ભક્તિ કરે છે એને રામની માયા હેરાન કરતી નથી. હા, ભગવાનની માયા હેરાન નથી કરતી. કારણ કે ભક્તિ કરે ને, ભક્તિ દેવીના ચરણ પકડે ને એટલે ભગવાન ભક્તિ દેવીને આધીન છે. હા, સીતાને, રાધાને આધીન છે, કૃષ્ણને. એમ એટલે જે કોઈ રાધાજીની, સીતાજીની શરણમાં જાય છે એટલે કે ભક્તિ દેવીની શરણમાં જાય છે, એને માયા હેરાન નથી કરતી. માયા ડરે છે કે જો હું આ ભક્તને હેરાન કરીશ ને તો રામ ને સીતા મને વટશે. હા, આવું તુલસીદાસે રામાયણમાં લખ્યું છે. હું તમને ગુજરાતી કરીને સંભળાવું છું. પણ તુલસીદાસે આવું લખ્યું છે. આવી વાત છે. એટલે રામદાસ બોડાણા ભગતને ભક્તિ અતિશય પ્યારી હતી. આખો દિવસ ભજન પૂજનમાં લાગી રાખે. સવારેથી ઉઠીને પૂજા પાઠમાં લાગી જાય, પછી તો તુલસીને પાણી રેડવું ને ભગવાનને ફૂલ ચડાવવા ને અનેક પ્રકારની ભક્તિ કરે. નામ જપ, કથા, કીર્તન. સાંજના સમયે કથા પણ કરતા, જેથી ઘણા ભક્તો કથા સાંભળવા આવતા. હા, આ રીતે બોડાણા ભગતની ભક્તિ પૂર જોશમાં ખીલેલી હતી.
એવામાં બોડાણા ભગત રામદાસજીનો એક નિયમ હતો કે પ્રત્યેક એકાદશીએ એ દ્વારકા રણછોડરાયના દર્શન કરવા માટે જાતા. હા પ્રત્યેક એકાદશી એકેય એકાદશી ચૂકતા નહીં. અને જાતા એટલે ભજન કેવું કરતા કે એકાદશીનો નિર્જળા ઉપવાસ કરે, પછી આખી રાત એકાદશીનું જાગરણ કરે અને બારસના પારણા કરીને આવે. હા મતલબ નિર્જળા કરવાની, જાગરણ પણ કરવાનું ને પછી પારણા કરીને ઘરે આવતા બારસના દિવસે. હા આવી વસ્તુ છે. તો આ નિયમ એને વર્ષો સુધી નિભાવ્યો બોડાણા ભગતે. યુવાન હતા ત્યારથી એને આ નિયમ નિભાવ્યો કે ઘડ પણ આવી ગયું. હા બોડાણા ભગતને ઘડ પણ આવી ગયું. શરીર વ્રત થઈ ગયું. શરીર વ્રત થઈ ગયું ને એટલે ભગવાનને દયા આવી ગઈ હા કે મારો ભક્ત હવે વૃદ્ધાવસ્થાએ પહોંચી ગયો છે, હવે ક્યાં સુધી મારો ભક્ત આ તકલીફ ઉપાડશે. ભગવાન ભક્તોનું કષ્ટ નથી જોઈ શકતા. બિલકુલ. જેમ કોઈ માતા પિતાનું 5 વર્ષનું બાળક હોય અને તમે એને કહો કે 2 કિલો વજન ઉપાડી લે, તો 2 કિલો વજન ઉપાડી નહીં શકે ને, તો જોજો માતા પિતા બાળકનું કષ્ટ નહીં જોઈ શકશે. એટલે મૂકી દે દીકરા, મૂકી દે, હું ઉપાડી લઈશ, તારે ઉપાડવાની જરૂર નથી. હા કારણ કે માતા પિતાને બાળક વાલું છે, એટલે બાળક એની સામર્થ્યથી વધુ મહેનત કરે છે તો માતા પિતા જોઈ નથી શકતા. એમ ભગવાન દ્વારકાધીશ પણ હવે બોડાણા ભગતની આ મહેનત જોઈ નથી શકતા. એને એવું લાગે છે કે વૃદ્ધાવસ્થામાં બોડાણા ભગત વધુ પડતી તકલીફ ઉપાડે છે. ભગવાન જોઈ નથી શકતા, કારણ કે ભગવાન છે ને કરુણા વત્સલ છે, હા ભક્ત વત્સલ છે. ભગવાનને આ નામ અમથા નથી પડ્યા. ભગવાનને દયા આવી જાય છે કે હું તો પ્રેમથી મળું છું, તો પછી આટલું બધું કષ્ટ ઉપાડવાની શું જરૂર છે. હા એટલે ભગવાનને બોડાણા ભગત રામદાસજીની દયા આવી ગઈ. અને ભગવાન એમ કે છે, એક દિવસ બોડાણા ભગતને કહે છે કે બોડાણા ભગત, હવે તમે અહીંયા ન આવતા જાઓ, દ્વારિકા ન આવતા જાઓ, તમે વૃદ્ધ થઈ ગયા છો, એટલે ઘર પર જ એકાદશી કરો અને ઘરે જ જાગરણ કરી લ્યો. હા તમારા ઠાકોરજીની અંદર મારો આવેશ આવી જશે એટલે તમને દ્વારકા આવવાનું કઈ ઓલું રહેશે નહીં. તમે એમ કે ઘરે જ જાગરણ કરી લ્યો. હા તો ઠાકોરજી કહેતા હતા ને, એટલે બોડાણા ભગત કીધું કે હા પ્રભુ, જેવી તમારી ઈચ્છા, જેવી તમારી ઈચ્છા. પણ ઓલો કે છે ને કે દર્શનના લોભી નેત્ર રહી શકતા નથી. 11 આવીને બોડાણા ભગતને લાલસા જાગી કે આહા, નિયમ કેવી રીતે ભાંગી નાખું, અને નહીં જાવ તો મને દ્વારકાધીશના દર્શન કઈ રીતે થશે. એ તો જેને ચસ્કો લાગ્યો હોય ને ઈ જ આ વસ્તુને સમજી શકે. બિલકુલ. ઈ જ આ વસ્તુને સમજી શકે. અમે રમેશ બાબાના સત્સંગમાં રોજ જાતા, એક દી ભાંગી નાખે ને તો દિવસ સૂનો સૂનો લાગે. એમ થાય કે આજ બધું સૂનું સૂનું છે, આજે કઈ રસ નથી મળ્યો, આમાં મન બેચેન હોય. કારણ કે નિત્યક્રમ બંધાઈ ગયો છે. તો બોડાણા ભગત એમ થયું કે હા, ભગવાનને તો મેં કહી દીધું છે કે હવે હું નહીં આવું, પણ મારાથી રહેવાતું નથી. ઈ દ્વારકાધીશના દર્શન, ઈ ભક્તોનો મેળાવડો, રાત્રિ જાગરણના કીર્તન, બધું યાદ આવવા માંડ્યું બોડાણા ભગતને. હા ઓલો રસ મળ્યો હોય એટલે યાદ આવે ને. આમ પણ અહીંયા ધામમાંથી જે ઘરે જાય છે ને અને રસ લઈને જાય છે ને, એ બધાને ધામ પછી બહુ યાદ આવે છે. હા કે ધામમાં કેવી મજા હતી. અમારા અનુભવ છે. ઘણા લોકો એમ કહેતા હોય કે અહીંયા ગુજરાતમાં કાંઈ ભજન નથી થતું, કે ધામમાં હતા ત્યારે કેવો ભક્તોનો સંગ, બધા વચ્ચે કથા કીર્તન, આ બધો લાભ મળતો. હા તો એ વાત બિલકુલ સાચી છે. બોડાણા ભગત ઘરે પણ રાતે જાગરણ કરી શકતા હતા, પણ ઈ જાગરણમાં થોડી મજા આવે. વાં તો હજારો ભક્તો કીર્તન કરતા હોય, એક વાતાવરણ બની ગયું હોય, અને એની વચ્ચે જે ભજન કરવાની મજા આવે એ કઈક અલગ જ હોય. હા એટલે બોડાણા ભગતને ઘરે ગમતું નથી કે હવે જે થવું હોય થાય, મારે તો દ્વારિકા જવું છે. એટલે બોડાણા ભગત દ્વારકા આવ્યા. દ્વારકા આવ્યા ને એટલે ઠાકોરજી મોઢું બગાડીને કહે છે, મેં તમને ના પાડી હતી તો તમે આવ્યા કેમ? મેં તમને કીધું તું ને કે તમે આવતા નહીં, થાકી જાશો એમ. તો બોડાણા ભગત કે પ્રભુ, તમારી હામાં હા તો મેળવી દીધી, પણ આ લોભી નેત્ર, આ દર્શનના લોભી નેત્ર, ભક્તોના ભગવાનના દર્શન મને ધામ સિવાય ક્યાં થશે? ત્યાં આપણે બીજે રહેતા હોઈએ, ક્યાં ભક્તોના દર્શન થાય? હા
તો કે આ તો ધામ છે, અહીંયા અલગ મલકના તમારા ભક્તો ભેગા થાય છે, કીર્તન કરે છે, તો એ લોભના કારણે, તમારા દર્શનના લોભના કારણે મારે આવવું પડ્યું. હા લોભ હોય તો આવો હોવો જોઈએ. લોભ ઘણા લોકોને ગોવા ફરવા જવાનો શોખ થતો હોય.